મારું નામ કપિલ પંડ્યા છે। અમે સર્વિસ સ્માઇલ નામનું એનજીઓ ચલાવીએ છીએ। અમે છેલ્લા 9 વર્ષથી અમારું એનજીઓ છે એ આંગણવાડીના બાળકો માટે, સરકારી શાળાના બાળકો માટે, અનાથ બાળકો માટે, વિધવા માતાઓ માટે, એમાર બાળકો માટે અમે કાર્ય કરી રહ્યા છીએ। ખાસ કરીને અમારી સંસ્થા છે એ રાજકોટની અંદર જે કુપોષિત બાળકો છે, 965 જેટલા કુપોષિત બાળકો છે, એના માટે અમે કાર્ય કરી રહ્યા છીએ। અને નવરાત્રિ ચાલી રહી છે। નવરાત્રિ એટલે માં નવદુર્ગાનો તહેવાર છે અને જે નવરાત્રિ માનું પૂજન કરવાનો તહેવાર છે। તો નવરાત્રિમાં અમે છે 4 થી 7 વર્ષની જે દીકરીઓ છે, જે ખાસ કરીને જગદંબા સ્વરૂપે તરીકે ઓળખવામાં આવે છે। તો આ નવરાત્રિના પાવન અવસરે અમે 500 જેટલી જે 4 થી 7 વર્ષની દીકરીઓ છે એનું જે સાંસ્કૃતિક રીતે પૂજન છે, જે નવરાત્રિમાં ખરા અર્થમાં ઉજવણી છે, એ 500 દીકરીઓનું અમે પૂજન કરશું, એમના પગ ધોશું, એમની આરતી ઉતારશું, એમનું અર્ચન કરશું અને એમને ગિફ્ટો આપશું અને એમને ભોજન પણ કરાવીશું। આઈસ્ક્રીમ ને એવું પણ અમે રાખેલું છે। અને આમાં છે એ અમને ઘણા બધાનો સપોર્ટ છે, ઘણા બધાનો અમને સહયોગ મળ્યો છે। અને આ તકે અમે આઈસીડીએસ પરિવાર અને ખાસ કરીને અમારા રાજકોટ જિલ્લાના જે અધિકારી છે દેસાઈ મેડમ, એમનું પણ અમે ખાસ કરીને હાર્દિક છે એ સ્વાગત કરીએ છીએ। અને અમારા જે આંગણવાડીના બહેનો છે, અમારો એનજીઓનો પરિવાર છે, દાતાશ્રીઓ છે, એ તમામનો આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ। ખાસ કરીને અમારું જે છે, અમારું આખું જે એનજીઓનું ગ્રુપ છે, અમારા ગ્રુપમાં કોઈ બર્થડે સેલિબ્રેશન હોય, અમારે કોઈ એનિવર્સરી હોય, અમારે કોઈ સુખ દુઃખના પ્રસંગ હોય, તો અમે નથી ક્યાંય હોટલમાં જતા, નથી અમે ક્યાંય આવા ખોટા ખર્ચા કરતા। એ જે અમે ફંડ રેઝ કરી છે એમાંથી આ અમે બાળકોનું છે એ અમે ઓર્ગેનાઇઝ કરી છીએ। અને અમારા દાતાશ્રી પણ છે, એ દાતાશ્રીની મદદથી પણ છે એ અમે આ ઓર્ગેનાઇઝ કરીએ છીએ। શારદાબેન દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા। આજે સર્વિસ સ્માઇલના સહયોગથી આજે જે દીકરીઓ છે અમારી 3 થી આંગણવાડીમાં આવે, 3 થી 5 વર્ષની જે દીકરીઓ છે એનું કપિલભાઈએ આ સર્વિસ સ્માઇલના સહયોગથી એમને દાતાઓ અને આગેવાનો જે ગોતીને આજે 500 દીકરીઓનું પૂજન કરશે, એને ગિફ્ટ આપવાના છે અને એને જમાડવાના છે। અને એના વાલીઓ પણ આવેલા છે, અમારી આંગણવાડી વર્કર બહેનો પણ આવેલા છે। અને આ સિવાય સર્વિસ સ્માઇલ છે એને એક ઝુંબેશ કર્યો છે કે જે કુપોષણમાં જે પીડાય છે બાળકો, એને દર મહિને 500 રૂપિયાની કીટ આપે છે અને એનું અમે ફોલોઅપ લઈએ છીએ। અને વાલીઓ પણ અમને સપોર્ટ આપવા માંડ્યા છે, જેથી ખરેખર વાલીઓના અને સર્વિસ સ્માઇલના સહયોગથી આજે રાજકોટ કોર્પોરેશન મહાનગરપાલિકામાં 364 આંગણવાડી હાલે છે। તમામ બાળકો જે ઈજીએફમાં આવે છે કે જેનું 2.5 કિલો કરતાં વજન ઓછું હોય એવી માતાઓનું કાઉન્સેલિંગ કરવાનું। 6 મહિનાથી 3 વર્ષના 5 વર્ષના જે બાળકો છે, જે ખરેખર એનું ઉંમરના પ્રમાણમાં વજન વધવું જોઈએ, એની હાઇટ વધવી જોઈએ, નથી વધતું, એવા તમામ બાળકોને 3 મહિનાની અંદર એને અપગ્રેડ કરવા અને એ બાળકોને નોર્મલ બનાવવાનો સર્વિસ સ્માઇલ અને રાજકોટ આઈસીડીએસ મહાનગરપાલિકાના સહયોગથી લગભગ 5 મહિનાથી અમે આ ઝુંબેશ ઉપાડ્યો છે। એટલે સર્વિસ સ્માઇલના એનજીઓ છે એના તમામ કપિલભાઈનો ખાસ હું આભાર માનું છું અને એમની સાથે જે જોડાયેલા છે એનું ગ્રુપ, એ તમામ દાતાઓનો, તમામ લોકોનો આ તકે હું આભાર માનું છું। અને આજે જે અમારી આંગણવાડી વર્કરો છે એનો પણ હું ખૂબ આભાર માનું છું કે બાળકોને અને માતાઓને સતત કાઉન્સેલિંગ કરી અને એને જે કંઈ આઈસીડીએસમાંથી પોષણ મળે છે એનું સતત ફોલોઅપ કરે છે। તો તમામ બહેનોનો પણ હું આભાર માનું છું। પૂજાબા જાડેજા, આજ રોજ નોરતું છઠ્ઠું અને અહીંયા સર્વિસ સ્માઇલ મારા ભાઈ શ્રી કપિલભાઈ અવારનવાર આવા કંઈક ને કંઈક આયોજન કરતા રહેતા હોય છે। એમાંનું આ એનું સર્વશ્રેષ્ઠ આયોજન કહી શકાય તો આ છે કે એ દીકરીઓનું આજે પૂજન રાખ્યું છે એમને। અહીંયા જોઈ શકાય તો અત્યારે ઘણા બધા માતાજી સાક્ષાતના દર્શન થાય એવું અહીંયા લાગી રહ્યું છે। તો આ તકે હું કપિલભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા નવા અવારનવાર કાર્ય કરતા રહે અને આવા જ દીકરીઓને લાભ આપતા રહે, એવા ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આપ સર્વેને ખૂબ ખૂબ જય માતાજી।